નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયા ના હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 લર્ન મોર બ્રાઇટરમાં એક્ટિવિટી ફોર સોંગ ઓફ સોંગ્સ પાઠનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત. ધ ગ્રેટ રૂરલ ઓફ ઇન્ડિયા, ભારતના મહાન શાસક અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 gems વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. તેમાંના એક મહાન તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. તેમાંના એક મહાન તાનસેન એક સંગીતકાર હતા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા. હી પ્લેડ રાગ્સ લાઇક માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટર. તેઓ માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયાં મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરીને મિયાં મલ્હાર રાગની રચના કરી. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે બાદશાહ તેના દરબારમાં હતો. હી સેડ ટુ તાનસેન. તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન અગ્રીડ. તાનસેન કબૂલ થયા. હી ટૂક હિઝ તાનપુરા. તેમણે તેમનો તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. દરબાર એકદમ શાંત અને નીરવ થઈ ગયો. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ, હી સેડ. અદ્ભુત, તેઓ બોલ્યા. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. સરસ, હું તને રોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પરંતુ આ સૌથી સારું હતું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. સેડ ધ કિંગ. બાદશાહ બોલ્યા. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. વારું રાજન, કોઈક છે જે મારાથી પણ વધુ સારું ગાય છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેન સસ્મિત બોલ્યા. રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ખરેખર? સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? તમે તેવી ગોઠવણ કરી શકો? આસ્ક ધ કિંગ. બાદશાહે પૂછ્યું.
તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What? Even if he hears that the king himself requests him? શું? રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? No, not even then. ના, તો પણ નહીં. અકબર was very eager to meet him. અકબર તેમને મળવા બહુ આતુર હતા. Very well, ઉસ્તાદજી, said the king. સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા. With a smile he looked into તાનસેન's eyes. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, I shall go to him myself. જો તેઓ અહીં ન આવે તો હું તેમની પાસે જઈશ. Will you take me to him? asked the king. તમે મને તેમની પાસે લઈ જશો? બાદશાહે પૂછ્યું. Yes, but you do not go there as the king, said તાનસેન. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ, તાનસેન બોલ્યા. I shall go as a humble lover of music, said the king. હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે ત્યાં જઈશ, બાદશાહ બોલ્યા. સંત હરિદાસ was the man. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન told અકબર about him. તાનસેને અકબરને તેના વિશે કહ્યું. He was તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. તેઓ સાદું જીવન જીવતા. He was devoted to music and to Lord Krishna. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. His disciples were બૈજુ બાવરા and તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. When તાનસેન and the king reached the place, જ્યારે તાનસેન અને બાદશાહ ત્યાં પહોંચ્યા, સંત હરિદાસ was busy with his daily routine. સંત હરિદાસ તેમના રોજના કાર્યમાં વ્યસ્ત હતા. He greeted both. તેમણે બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing, he smiled and said. જ્યારે તેમણે ગાવાની વિનંતી કરી, તેઓ મલક્યા અને બોલ્યા. I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું તમારા જેવું જ ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા દિવસો અગાઉનું ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. However, તાનસેન knew how to get round him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાડવું તેની ખબર હતી. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then, as તાનસેન sang, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરી કરી. That's not the right note, તાનસેન. તે સૂર બરાબર નથી, તાનસેન. Cried his guru. ગુરુ બોલી ઉઠ્યા. What has happened to you? તને શું થઈ ગયું છે? Said the guru. ગુરુ બોલ્યા. તાનસેન pretended not to understand. તાનસેને કંઈ ન સમજવાનો ઢાંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા.
He took the તાનપુરા from તાનસેન's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. Both the king and તાનસેન forgot where they were. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. The king realized that તાનસેન was right. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. તેમણે ખરેખર આવું સંગીત પહેલા સાંભળ્યું ન હતું. He said, I agree. તેઓ બોલ્યા, હું સહમત છું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? તાનસેન smiled. શહેનશાહ, I sing at your command. તાનસેન મલક્યા. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું. The command of the king of Hindustan. હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી sings for the one who is the kings of kings. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. હવે એક્સરસાઇઝ જોઈએ. Mark true or false for these sentences. Use T mark for true and F for false. 1. Tansen agreed that he was the best singer. False. 2. Sant Haridas lived in a hut. True. 3. Sant Haridas came to Akbar's court. False. 4. Sant Haridas could not sing well. False. 5. Tansen made some mistakes deliberately. True. 6. The king agreed that Sant Haridas was a wonderful singer. True. ત્યારબાદ next. What do these lines from the lesson mean? Tick mark the correct answer. 1. There is someone who sings better than I. તો આન્સર આવશે someone sings better than I do. 2. I am afraid he will not come, Shahenshah. Answer option C. I am afraid that he will refuse to come. 3. But Tansen knew how to get round him. Answer option B. Tansen knew how to get Sant Haridas to sing. 4. I sing at your command. Answer option A. I sing because you ask me to. 5. Guruji sings for one who is the king of kings. Answer option C. Guruji sings for God. Next, answer these questions. 1. Who sang better than Tansen? Answer. Sant Haridas sang better than Tansen. 2. Where did Sant Haridas live? Sant Haridas lived in Vrindavan. 3.
Why did Akbar decide to go to Sant Haridas hut? Akbar decided to go to Sant Haridas hut because he sang better than Tansen. For what condition did Tansen put before the king? Answer: Tansen told Akbar that he could not go to Sant Haridas as a king. 5. How did Tansen get Sant Haridas to sing? Tansen sang Rag Darbari, but he made some mistake again and again. This made Sant Haridas angry, so he sang Rag Darbari the right way. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 2ની એક્ટિવિટી 4નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.